કે હું તને પૂછું એક એ વાત રટનારાઈ કારે હો એ બોલો લીલો રથ તેનું જાય રટનારાઈ કારે હું તને પૂછું એક વાત રટનારાઈ કારે હો એ બોલો લીલો રથ તેનું જાય રટનારાઈ કારે બોલો લીલો રથ તેનું જાય રટનારાઈ કારે જેઠા જેઠા નીરા કાળ રંગના રાઈ કારે જેઠા જેઠા નીરા કાળ રંગના રાઈ કારે એના રૂપા હું તને એક પ્રશ્ન પૂછું, એને મને જવાબ આપજો. સામે ફૂટપાથ એક હાજરી આવી આવે, એના ઉપર નારી બેઠી, એ નારીના શું રૂપ એ હું તને પૂછું એ વાત દુર્ગા એ બંધવા રે હો હું તને પૂછું એ વાત વિરાલા એ મારા રે એ બોલે આ ઘડી તે બોલી હાજી જાય એ બંધવા મારા રે બોલે આ ઘડી તે બોલી હાજી જાય
હાજરી ફૂટપાથ આવે બરાબર એના ઉપર નારી બેઠી હા એ નારીના શું રૂપ છે ઓહો એ કોણ છે સત્યતાથી મને જવાબ આપી દે ભાઈ અભિમન્યુ હા વેરાટનગરના રાજા એની કુરી એનું નામ છે ઓતરા કુમારી શું ઓતરા? એની તારી ઘરવાળી પોતે અરે ભાઈ કેટલું કાજ આ ઉતરા પોતે છે ભાઈ તારી ભૂલ તો નથી થતી નહીં ભાઈ ઓતરે પોતે છે ભાઈ ગટુગાસ એક વાત મારી માન્ય રાખો રાખું એમાં આપણા રથને તંબુએ છુપાવો ઉતરાને મળી હમણાં હું આવી ગયો વેચન દાદા રથને તંબુએ છુપાવો બહુ સારું. ઉતરાને મળી હમણાં જ આવી ગયો એ રત્નભાઈ સાંભળી જાઓ રત્નભાઈ હા આ સામે રથ આવે એ કેનો રથ છે એ રસ કેનો ખબર છે આપણે ઓલા અર્જુન પુત્ર અભિમન્યુ છે ને અભિમન્યુ ઈનો રસ છે એનો રથ છે હા એ રત્નભાઈ હા હવે તમે ઘરે જાઓ હા અને મારા સાસુને કહેજો હા કે ઓતરાવો હા ઈ આવી ગયા હા અને આ કરિયાવા તમે લેતા જાઓ ઈ શું હોય ગવારો થાય ગઈ ના ગંધાય છે એ કઈ નારી નામ હવે કંઠ તમે છો એ હવે કોના મુજની પાત્ર આ કઈ નારી નામ એ કંઠ તમે છો હવે કોના મુજની પાત્ર હે પિયા રાજાના તમે જમાઈ હવે સત્ય મને કહો ને એની સત્ય મને કહો ને હવે ઉતરા રાણીના હવે પુત્રી કપાસ બને હે ઉતરા રાણીના હવે પુત્રી કપાસ બને હે પુત્ર ખરા બાલા સાસુ હે રાજાનો હે હું જમાઈ હે અર્જુન પુત્ર ગાઉં કોણ અર્જુન પુત્ર આવી આવી હવે મોરી આવી હે આવી આવી હવે મોરી આવી હે મને ગમતી કુલારી હે પ્રભાત પેલા હે આવી હોત તો હે દીકરત નહીં ઘરવાને તારે આવવામાં ઘણો વિલંબ થયો છે પ્રભાત પેલા આવી હોત ને તો પહેલી બાઈને હું પગ ના મૂકત અને પ્રથમથી મને ખબર હોત કે કુદરતે તારા આવા રૂપ બનાવ્યા તો હું બીડું ચાવત નહીં હવે લાચાર છો બીડું ચાવી લીધું માટે હસ્તે મુખે મને જવાની રજા દો નહીં મહારાજ હું તમને યુદ્ધમાં નહીં જવા દઉં અરે ઓતરા ના સુધી તારા મુખની અંદર સુખતો નથી અને યુદ્ધે ચડેલો ભેમાની ઓતરા ઈ કોઈ દિવસ રોકાવાનો નથી અને હસ્તે મુખે મને જવાની રજા આપો. કે મને મારી નિરખડા એ હાકો રે એ મારી છલી નણંદનાવી મને મારી નિરખડા હાકો રે મારી છલી નણંદનાવી મારા રથને દવાનો એ માંગલે બાલા વેરાતની. મારા રથને દવાનો એ માંગલે બાલા વેરાતની. એકલી મૂકી શોભે નહીં એક કુમાર એકલા શા માટે? અરે માતા સુભદ્રાની સાથે હર્ષથી રહો. કૌરવનો સહાર કે હમણાં જ આવી પહોંચ્યો. એકલી મેલી શોભે નહીં એક
એના તરફથી મુનાભાઈ, પ્રફુલભાઈ, ઉસ્તાદ અને માસ્ટર ચારેય કલાકારને 200 રૂપિયા બક્ષિસ.
માં થાય પણ આટલો મેળાપ કીધો પ્રભુએ આટલો મેળાપ કીધો પ્રભુએ એ છેડી બાકી ના એ મારી સાસુ ના જાયા એ નાની નરકી ના સાંભળી જાઓ બાંગાથી મીટિંગમાં જોયેલા છે 251 રૂપિયા જોડીને આપણે સાંભળી જાઓ વિઠ્ઠલભાઈ તરફથી 100 રૂપિયા તમને બક્ષિસ આપવામાં આવે તો કૃષ્ણ માટે જોડી કીધી મામા કૃષ્ણે આપણા બેયની જોડી તો મનગમતી કીધી પણ લગ્ન વખતે બોલી જાઓ સાંભળી જાઓ સ્વર્ગવાસ જાગુજીભાઈ મયાભાઈ ભરવાડ એના તરફથી આ જોડીને 500 રૂપિયા બક્ષિસ પપૈયા પીવું ભલે એ તારી બોલી માં આહા એમ નહીં એમ નથી બોલતો તે કેમ બોલે હું કહું ના કે તારી બોલી માં એમ કેમ બોલે એ તારી બોલી માં એ તારી બોલી માં એ હવે દર્દ છે અપાર એ બપૈયા પીવું એ બપૈયા પીવું એ બોલતો દા એ તારી બોલી માં સાંભળી જાઓ ઈશ્વરથી મહેશ્વર જોવા આવ્યા છે આ જોડીને 500 રૂપિયા બક્ષિસ આપે સાંભળી જાઓ રામના ભરોસે આ જોડીને 1000 રૂપિયા બક્ષિસ એ મારા અંતરની વાત જાણનાર બોલતો તારી બોલી માં તારી બોલીમાં દર્દ અપાર પપૈયા બોલતો રાના જોડીમાં હવે બોલે છે બપૈયા 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 પપૈયા બોલે બપૈયા સાંભળી જાઓ રામના ભરોસે પ્રફુલભાઈ મુનાભાઈ ઉસ્તાદ માસ્ટર આ ચારેય કલાકારને 1000 રૂપિયા બક્ષિસ એ દોસ્ત એ દોસ્ત થાતું લગા
મારા અંતરની વાત જાણનાર એમ ભયાવ્યું બોલતો જા એ તારી વાત રાત બધી રોઈ રોઈ એ રાત બધી રોઈ રોઈ કંડિયા રાખી એ હવે રોઈ 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 ને રોઈ 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 ને